બે વચ્ચે જે વાત થઈ તો શું થઈ? વાત તો એવી કંઈ ખાસ નથી થઈ, તો પણ જે થઈ બહુ સારી હતી વાત. એટલે એટલે એમ કે બધું બરાબર હતું, કંઈ વાંધો ના આવ્યો. બરાબર હતું? એટલે એ મને સવાલો કરતી હતી કે તમે કંઈ પૂછો, પણ મેં તો ના જ પાડી, હું કંઈ પૂછવા જ નથી માગતો. એને મેં ગુસ્સે કરવા માટેની કોશિશ પણ કરી, પણ એ ગુસ્સે ના થઈ. પણ તો આદિ, આપણે બંને જણાએ જે સાંભળ્યું એ સાવ તો ખોટું ના હોય ને? એવું તો નહીં હોય ને કે એના બે મોઢા હોય, બે રૂપ હોય, ત્યાં કંઈક જુદું બતાવ્યું, તારી સાથે વાત કરવા આવી ત્યારે કંઈક જુદું થયું? ના ના, હવે મેં તો હા પાડી દીધી છે, અને એણે પણ હા પાડી દીધી છે. શું વાત કરે? તો પણ મારે કાંઈ લગ્ન કરવા નથી, કારણ કે એ દરવાજે જે વાત સાંભળીને એના ઉપરથી તો એ ભલે ભોળી બનતી હોય, કંઈ મજબૂરીના લીધે ચૂપચાપ બેઠી અને મારી સાથે સીધી રીતે વાત કરતી હશે, બાકી એવું કંઈ નહીં હોય. અને આ તમે છે ને મને દબાવેલો છે, બાકી હું હા પણ ન પાડત. જો હું હા પાડીને એટલા માટે આવ્યો, કારણ કે જો હું હા ન પાડત તો આ તમે જે જોણ બતાવે છે એ ભાઈ તમને જોણ ના બતાવે, સાલું તકલીફ ત્યાં આવીને ઊભી રહે. હા તો એમ જ ને. અત્યારે જો આપણે પ્રદીપભાઈને કંઈ કહી દઈએ કે અમે તો આવું બધું સાંભળીને આવ્યા છીએ અને આવું છે, તો પછી બીજી કોઈ છોકરી ન બતાવે. એટલે ભલે ને અત્યારે તે હાય હા કરી, અને પછી જ્યારે આપણને પ્રદીપભાઈ કોઈ બીજી છોકરીઓ બતાવશે ને એ વધારે ગમશે ને, આને ના પાડી દેશો. આને ક્યાં અત્યારે ને અત્યારે આપણે જવાબ આપી દીધો. હા પણ તમે છે ને પ્રદીપભાઈને કહેજો ઉતાવળ રાખે, કારણ કે જો આ લોકો પાછા ગુસ્સામાં ફોન કરશે ને, પપ્પાનો સ્વભાવ પણ એવો જ છે, જોયો તો ને તે દિવસે. હા તો એટલે એ ગુસ્સામાં પછી ફોન કરીને પૂછે કે જવાબ આપો આ કે નામાં, તો શું કરવાનું? કાંઈ નહીં, મારી પાસે જવાબ છે. જો એના પપ્પાનો ફોન આવશે ને તો હું કહીશ કે અત્યારે આદિ કામથી બહારગામ ગયો છે અને એ થોડાક દિવસમાં આવશે પછી અમે તમને જવાબ આપશું. એટલે એટલા દિવસનો ગાળો રહે આપણી પાસે. સારું. બાકી એ છોકરી જ્યારે અંદર વાત કરતી હતી ને બિલકુલ બદલાયેલી, અવાજ પણ એકદમ ધીમો અને સીધી રીતે વાત કરતી હતી. મને લાગે છે એણે ઓલું પિક્ચર જોયું હશે, સીતા ઓર ગીતા. અરે કોની વાત કરો છો? અરે કઈ નહીં, આ છોકરી જોવા ગયો તો એની વાત કરીએ છીએ. આવ. અચ્છા, શું થયું? ફાઇનલ થઈ ગયું? હા એમ તો ફાઇનલ જેવું જ છે. આ મેં તો હા પાડી દીધી છે, છોકરીએ પણ હા પાડી દીધી છે. અચ્છા, શું વાત છે? છોકરીને તું ગમી ગયો? ગમી. મારા આદિમાં શું ખોટ લાગે છે? ન ગમવા જેવું શું છે આમાં? એટલે હું ખાલી મસ્તી કરતો હતો બા. હા. બોલો, શું કહ્યું પછી? પછી કઈ નહીં, અત્યારે વાત છે ને હોલ ઉપર છે. આ મમ્મીને એ લોકો હજી ફાઇનલી જવાબ નથી આપ્યો, પછી વિચારીને જવાબ આપશે એટલે પછી તારીખ બારીખ લેશે, સગાઈ કરશું ને પછી લગ્ન. ઓકે. પણ તું કે તારી પાસે જો કે સમય જ નથી હોતો, એટલે તને સગાઈ માટે શું કહેવાનું અને લગ્ન માટે શું કહેવાનું, એટલે તારે શું કામ પૂછવું જોઈએ? અરે ડોબા આવીશ. હું પરણી જઈશ ને પછી જમવા બોલાવીશ ત્યારે આવજે. હવે બધું કામ પતી ગયું છે બા. અરે બકા ટેન્શન ના લે ને, તારી સગાઈ થશે, લગ્ન થશે ત્યારે થોડો માર્ચ મહિનો હશે. શું કહેવું છે બા તમારું? મારું કાંઈ કેવું નથી. પહેલેથી જ તે નનૈયો ભણ્યો છે તો પછી હવે તને બોલાવીને અમે શું કરીએ? કારણ કે જ્યારે બોલાવશું ને ત્યારે તું ક્યાંક ને ક્યાંક બિઝી જ હોઈશ. એટલે મારો આદિ છે ને હવે તારી આશાએ નહીં રહી. ના બા એવું નથી, હવે હું એની સાથે જ છું, તું ચિંતા ના કર મારો ભાઈ. હા ને, હું તારી સાથે જ છું. એવું વર્ષોથી કહે છે અને કામ આવે ને ત્યારે તો ખસી જાય. અરે ના બા, પણ કામ જ એટલું હોય છે ઓફિસમાં, આને ખબર છે. આ ખાલી તું બોલ ને યાર થોડું બાને. હા હા બા, જવા દો ને હવે, છોકરો કહેવાય. છોકરો કહેવાય, પરણવા જેવડો થઈ ગયો ને, પરણી ગયો તો બે છોકરાને બાપ હોય. અરે બા થઈ જશે, આદિનું થાય એટલે મારું થઈ જશે, શું ચિંતા કરો છો? થઈ જશે. અચ્છા હા, તું ફોટો બોટો કઈ લાવ્યો છે ભાભીનો? મને તો બતાવી યાર તું. પાડ્યો છે ને. ભાભી? હજી ભાભી નથી થઈ. છોકરી જોઈને આવ્યા, જવાબ પણ નથી આપ્યો. પણ બા ભાભી જ કહેવાનું, મારે શું કહેવાનું? હા ભાભી ભાઈ બતાવું જો ને. તને શું લાગે છે? તને એમ કે છોકરી સાથે તને એકને જ વાત કરતા આવડે એમ? અરે ગાંડા, આપણે હિંમત રાખીને વાત કરવા ગયા હતા અને વાત એવી કરી લાકડા જેવી કે વાત જવા દે. જો સેલ્ફી પાડી છે, સેલ્ફી જો છે. આ છોકરી છે? હા ટકાટક છે ને. હા બહુ એનો સ્વભાવ એટલે એક જોરદાર સ્વભાવ. કા બા જુઓ હા. છે ને. હા. સારી છે છોકરી તો. સેલ્ફી લઈ લીધી હતી હા. એને હા પાડી એટલે મેં કીધું એક સેલ્ફી તો બનતી હે. એ હા બા, હા બા,
તું એની સાથે જોવા તો ન ગયો પણ આ ફોટો જોઈને તારા મોઢા પર બાર કેમ વાગી ગયા? કા કેમ લાગ્યો? મસ્ત છે નાબા. હું એવું વિચારતો હતો કે આદિને એટલી સરસ છોકરી મળી તો મારે પણ આવી સરસ છોકરી ગોતવી છે. તમે છો ને બા, તો જોજો ને મારા માટે પણ હવે. ઓ ભાઈ સાહેબ, હા છોકરી જોવાનું કામ હજી અહીંયા મારું પૂરું નથી થયું અને તારે જોવાનું ચાલુ કરી દેવું છે. પેલા મારું તો ઓકે થઈ જવા દે, પછી વિચારશું કાબા. હા તો ઠીક છે, આપણે જઈએ બહાર. મારે થોડું કામ છે તારું બા. હું લઈ આને લઈ જાઉં. જવું? હા મારે કેમ માર્ચ એન્ડિંગમાં આદિ પણ જોઈએ? અરે બા એ કામ નથી, બીજું કામ છે, થોડું બહારનું કામ છે. તું જા, હું આવું અત્યારે નહીં, પછી આવું. મારે એક બીજું કામ છે, પતાઈને આવું તું છે. જલ્દી આવજે. હા, મારે ઇમરજન્સીમાં કામ છે. હા હા જા ને ભાઈ. બાને મોકલજો. હા 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 ને ફોન ના કરવો પડે. હા પહેલા પણ જમાટાને તું એને મોકલી દેજે. બા, હું એની રાહ જોઈને બેસી રહું. અને બહુ એને બહાર જમાડી દઈશ બા, ચિંતા ના કરો. પણ એને મોકલો તમે. ના હું એકલી નહીં જમું. હા તો તમે આવી જાઓ, ચલો બહાર. હા હા સારું. ને પણ જલ્દી. હા ને આદિ, ફોટો જોઈને એનું મોઢું લાપસી જેવું થઈ ગયેલું હો. સારી છોકરી જોઈને કે આવી મને મળે તો સારું એવું જ હશે, બીજું શું. મમ્મી આ પપ્પા ક્યાં ગયા છે? 2 દિવસથી દેખાતા નથી. કંઈ સમજાતું નથી કે એવું તો શું કામ આવ્યું છે કે ઘરે નથી આવતા. તારા પપ્પા કહીને નથી ગયા કે ક્યાં જવાના છે, પણ એટલું કહીને ગયા છે કે જ્યાં સુધી કાજલ લગ્ન નહીં કરે ને અને લગ્નની હા નહીં પાડે ને ત્યાં સુધી આ ઘરમાં નહીં આવે. પણ માણસને તો ક્યાં પડી છે બેટા? પોતાની જીદની જ પડી છે, તો પછી એના પપ્પાની પડી ન હોય ને. મમ્મી તારે છે ને મને આટલું બધું કઈ સંભળાવવાની જરૂર નથી. મને ખબર છે મારે ક્યારે શું કરવું ને શું નહીં. ઓકે શું ઓકે? શું બોલે છે તું? આ પપ્પા 2 દિવસથી ઘરે નથી, તારા પેટનું પાણી નથી હલતું કે પપ્પા ક્યાં ગયા હશે, શું કરતા હશે, શું ખાધું હશે, ક્યાં સૂતા હશે? મીરા, તું કોને સમજાવે છે? જે માણસે જન્મ ખાલી લોકોને હેરાન કરવા લીધો હોય ને એ હેરાન કરીને જ રહે. એને પછી શું કરે છે શું નહીં, ક્યાં છે, કોણ છે, ક્યાં કોણ શું કરે છે એને કાંઈ પડી ન હોય. એમ થોડી ચાલતા હોય મમ્મી. મમ્મી તે તો છે ને બહુ કરી છે, હદ કરી છે હદ. અચ્છા, મમ્મીએ હદ કરી છે કે તે ક્યારની ફોનમાં ઘૂસીને બેઠી છે? અમે લોકો અહીંયા વાત કરીએ છીએ, તારું ધ્યાન છે? શું તમારી વાતમાં હું ધ્યાન આપું? તમારા લોકોને વારંવાર મને સંભળાવવા સિવાય બીજો કોઈ મતલબ નથી. તો શું કામ સાંભળી રહી છે? કરી લે ને લગ્ન. તને શું ફેર પડે છે તારે લગ્ન કરી લેવા? તું લગ્ન કરી લઈશ ને તો આ ઘરમાં બધી જવાબદારીઓ મટી જશે પપ્પાની. તું એક લગ્ન કરી લેને મારી માં તો બસ. એક તો મમ્મી અને બાકી રહી ગયું તો તું. હા, અમે બોલીએ ને તને કડવું જ લાગશે, કારણ કે તું તો રહી ને તારું આ ફોરેન કલ્ચર છે ને આ ઇન્ડિયામાં નહીં ચાલે. લગ્ન નહીં કરું, મારી રીતે જીવીશ. મેડમ, ઇન્ડિયામાં પેદા થયા છીએ ને તો આપણે આપણા મા બાપનું માનવું પડે. ને કાજલ, બસ હો. હવે તું મને એક પણ સલાહ ન આપતી, નહીં તો કે હું ભૂલી જઈશ કે તું મારી નાની બેન છે. તો શું કરીશ? મારો હાથ ઉપડી જશે. કાજલ, મમ્મી એને સમજાવી દે. એ તો સમજેલી જ છે, એ સમજદાર છે. નહીં કે તારી જેમ જિદ્દી કે હું લગ્ન નહીં કરું એટલે તું અમને હેરાન કરવા જ આવી છે. કાજલ, તને શું વાંધો છે? અને તું એમ કહે છે ને કે મારી આ શરત છે, હું આમ નહીં કરું તેમ નહીં કરું. આ કુંવારી મરી જઈશ ને તો પણ એવું ઘર નહીં મળે. એ ભલે હું કુંવારી મરી જાઉં, તમે લોકો સુખાન મારી એટલી ચિંતા કરો છો? મને તો ઈ નથી સમજાતું. વારંવાર એક ને એક વાત લગન કરી, લગન નથી કરવા. મારે લગન સમજાય છે કે નહીં? લોકો તમારે લોકોને મગજ છે કે નહીં? ના, મગજ તો અમારે ક્યાં છે? મગજ તો ભગવાને બધું તને જ ફિટ કરેલું છે. એમાં તો હાવ ગાંડા. એક કામ કરને, આ ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી દે તારા માવતરને, એટલે તારે શાંતિ. તારા મનમાં છે ને જેમ આવે ને એમ કરજે. ઓ માય ગોડ, આ લોકો તો કોણ જાણે શું સમજીને મારી પાછળ પડી ગયા છે. મને તો એ નથી સમજાતું. એક ને એક વાત તમે લોકોએ છે ને મને મેન્ટલ કરી નાખી છે. હવે તમને બધાને હાથ જોડું કે મને લગ્નની વાત ન કરતા, નહીં તો ક્યાંક છે ને તમે લોકો તો કઈ નવું કામ નહીં કરો. હું ઊંધું પગલું ભરી લઈશ. બસ સાંભળ્યું? બસ, ધમકી આપી કરને. બીજું આવડે છે શું તને? આમ પણ ભરી લે ઊંધું પગલું, જા. મીરા, હવે આની હદ થાય છે. આ 2 દિવસથી તારા પપ્પા નથી અને એવું કહીને ગયા છે કે કાજલ લગ્ન કરશે અને લગ્નની હા પાડશે ને તો જ હું આવીશ. હવે આ 1 ની 2 નથી થતી અને તારા પપ્પા ઘરે આવવા માંગતા નથી. હવે મને એ ખબર નથી પડતી કે તારા પપ્પાને કેમ સમજાવવા અને આને કેમ સમજાવી. સાવ જડ ભગત છે. જડ બુદ્ધિની છે તો પહેલાથી ખબર જ હતી ને પપ્પાને. માથે જ ખોટી ચડાવી છે પહેલા.
અને પપ્પાની પણ જીત ખોટી છે ને. અરે ન કરવા હોય લગ્ન તો 100 ન કરે ને, જવા દો ને. એ લગ્ન નહીં કરે તો કે દુનિયા આમને આમ નહીં થઈ જાય, સૂરજ ઉગવાનું બંધ નહીં કરી દે. તમારે લોકોને તો ઘરમાં વાતો કરવી છે, પણ પરિવારમાં ને કુટુંબમાં ને સમાજમાં રહેવા માટે સમયસર દીકરીઓના લગ્ન કરીને વિદાય કરવી પડે. અચ્છા, તમને શું લાગે છે આ લગ્ન કરીને જશે તો એના ઘરને સવારી દેશે, શોભા કરશે ઘરની? નહીં, ત્યાં જશે ને તો કોકનું પણ જીવન બરબાદ કરીને આવશે. અહીંયા પપ્પાનું ને તારું કર્યું છે, ત્યાં ઘરવાળાનું ને સાસુ સસરાનું કરશે. સારું કામ કરીને આ છોકરી નહીં આવે પાછી. મીરા, મને તું જ કે, હવે આ જે જીદ કરે છે, જે શરતો મૂકે છે, એ કયા સામેવાળા એક્સેપ્ટ કરશે? કોણ સ્વીકાર કરશે? તું જ કે. ન જ કરે ને. આપણા ઘરમાં દીકરો હોય તો આપણે કરીએ, નહીં ને? છોડે ને. પપ્પાને ફોન કરીને સમજાવું કે ઘરે આવે, હું રસોઈ બનાવું છું. શું કામ બોલાવી છે મને અહીંયા ઘરે? તને કેમ આટલું મોડું થયું આવવામાં? કામ કરતી હતી ઘરે, ફ્રી થોડી બેઠી હોય 24 કલાક. વાત કરે છે. ઓકે, તો શું ચાલી રહ્યું છે આજકાલ તમારી લાઈફમાં? શાંતિ. જો તમે લેવા દો તો બરાબર ચાલતી હતી, પણ તમે ફોન કરીને હેરાન કર્યા ને એટલે હવે અશાંતિ ફેલાઈ છે. અચ્છા, શાંતિ હું લેવા દઉં તો? એટલે હું તને શાંતિ નથી લેવા દેતો, રાઈટ? હા જ તો, એટલા ફોન કર્યા. કહું છું કે ઘરે છું, કામમાં છું, મમ્મી છે, પપ્પા છે, સમજ નથી પડતી. મીરા, શાંતિ તું મને નથી લેવા દેતી, ઓકે? તને શું વાંધો છે? બોલ. તું મને પ્રેમ કરે છે કે નહીં? કેવો વાહિયાત સવાલ છે, એકદમ ઘટિયા ભંગાર. વાહિયાત સવાલ છે. હા, હા, વાહિયાત સવાલ છે. યસ તું મને પ્રેમ કરે છે? યસ. અચ્છા, મારી સાથે લગ્ન કરીશ? આપણે બીજી વાત કરીએ. તું મારી સાથે લગ્ન કરીશ મીરા? ધવલ, આપણે બીજી વાત કરીએ અત્યારે કે હું જાઉં? મને વાતનો જવાબ આપ, એટલે જ મેં તને બોલાવી છે. તું મારી સાથે લગ્ન કરીશ? નક્કી નથી. કરીશ તો કરીશ, નહીં તો નહીં કરું. નહીં જ કરે ને, કેમ કે તને કોઈ બીજો મળી ગયો છે સારો એવો. શું બોલે છે તું આ? સાચું જ બોલું છું. અચ્છા, તો તને કઈ વાત ખબર પડી હશે ને તું જાણવા માટે મને અહીંયા બોલાવી રહ્યો હતો? હા. તો કહી દે શું વાત મળી છે. અચ્છા, એ પણ મારે કહેવાનું? ઓબ્વિયસલી. તારી સગાઈ નક્કી થઈ છે મીરા. તું બીજા સાથે ફોટાઓ પડાવે છે, સેલ્ફીઓ લે છે, અને તું પાછી મારા પર બ્લેમ કરે છે. ઓહ, મેં કોઈ સાથે સેલ્ફી નથી લીધી. કોની સાથે સેલ્ફી લીધી છે મેં? તને કોઈ છોકરો જોવા નતો આવ્યો? આદિત્યની વાત કરું છું. આવ્યો હતો તો? તને ગમ્યો? ના, તે હા પાડી? ગમ્યો નથી પણ હા પાડી છે. ગમ્યો નથી, હા પાડી છે, સેલ્ફી લે છે, કરે છે શું તું? મારી એક વાત સાંભળી લે ધવલ. મારા મમ્મી અને પપ્પા જે કહેશે એ મારે કરવું પડશે. એકચ્યુઅલ વાત એવી છે કે આદિત્ય અને એના મમ્મી કાજલ દીદીને જોવા માટે આવ્યા હતા. એન્ડ ટાઈમે કાજલ દીદીએ ના પાડી કે છોકરો જોવા આવશે તો હું ઘરે નહીં રહું. કાજલ દીદી ઘરની બહાર જતા રહ્યા. બસ 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 બસ, બહાના નહીં, હા, જરાય બહાના નહીં. સાચું જ બોલજે મારી સાથે. કાજલ દીદી ઘરની બહાર જતા રહ્યા એટલે પપ્પા ટેન્શનમાં આવી ગયા કે છોકરાવાળા લોકોને ઘરે જોવા બોલાવ્યા છે, દીકરી ઘરની બહાર જતી રહેશે તો ઇજ્જત શું રહેશે અમારા લોકોની. પપ્પાએ કીધું કે આવું કંઈ થશે તો હું આત્મહત્યા કરી લઈશ અથવા ઘર છોડીને ક્યાંક જતો રહીશ. પપ્પાની આ વાત સાંભળીને મને દયા આવી કે મારો બાપ જો આવું કંઈ કરી લેશે તો અમારું કોણ. એટલે પપ્પાની ઇજ્જત ન જાય એના માટે મેં પપ્પાને એવું કહ્યું કે છોકરો જોવા આવે છે તો હા પાડી દો. હા પાડવી કે ના પાડવી એ તો આપણા હાથની વાત છે ને. આદિત્ય જોવા આવ્યો, અમે લોકો વાત કરવા ગયા અને આદિત્યને હું પસંદ આવી ગઈ. અને પપ્પાની ઇજ્જત ન જાય, પપ્પાને કુટુંબમાં કોઈ કહે ને એટલા માટે મારે પણ હા પાડવી પડી. અચ્છા, હવે તારી બેન લગ્ન નહીં કરે, એ નાટક કરશે, એટલે એને જે છોકરો જો આવે એની સાથે તું લગ્ન કરી લઈશ અને મારે લટકી રહેવાનું, એવું? ના ધવલ, લટકી રહેવાની વાત નથી. જો કાજલ દીદી માની જાય, કોઈ પણ કારણોસર એ આદિત્ય સાથે લગ્ન કરવાની હા પાડી દે ને, તો આપણી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કાજલ દીદી આદિત્ય સાથે લગ્ન કરવાની કેમ હા પાડે? હા, એમને ઈગો છે કે હું જે છોકરાની સાથે લગ્ન કરીશ ને હું કહીશ એમ એ છોકરો કરશે. હવે એવો છોકરો તો ક્યાં લેવા જવું જે કાજલ દીદી કે એમ નાચ્યા કરે. પણ જો આદિત્ય એની બધી શરતોને માની લઈને, આઈ મીન મૂવી જોવા લઈ જવાનું, કામ નહીં કરાવવાનું, XYZ બ્લા બ્લા બ્લા, તો એ લોકોના લગ્ન શક્ય છે. અને એ લોકોના લગ્ન શક્ય થઈ જાય
તો આપણી બંનેની વચ્ચે બીજું કોઈ આવી શકે એમ નથી. તો તું જ વિચાર કે હવે શું કરવું જોઈએ. મીરા, એક તો છે ને મને તમારા ગોળ ચકરડાઓમાં કંઈ ખબર નથી પડતી. તું તારા પપ્પા કાજલ બધા કરો છો શું? તું મને પ્રેમ કરે છે, ફોટા બીજા સાથે પડાવે છે, સગાઈ પાછી નક્કી કરે છે. યાર શું ચાલી રહ્યું છે આ બધું? કેમ ગુજરાતી ન સમજાયું? બીજી ભાષામાં બોલું તો સમજીશ. પણ એનો મતલબ એવો નથી ને તારી બેન ના પડી તો તારે બેસી જવાનું. જો ધવલ પ્લીઝ સમજવાની કોશિશ કર. જે છે આ છે. હકીકત તો એ છે કે જ્યાં સુધી કાજલ દીદી નહીં માને ત્યાં સુધી આપણા લગ્ન કે સગાઈ ન શક્ય નથી. તો ઠીક છે. હવે તે જે કહ્યું એ રીતે હું કંઈક વાત કરું છું આદિત્યને અને પ્લાન કરીએ છીએ કાજલને ફસાવવાનો. યસ, તમે લોકો જે કરો એ કરો, પછી મને કેવડાવજો. પણ મીરા, તું મને એક વચન આપ. જો તું લગ્ન મારી સાથે જ કરીશ. ધવલ કેવી વાત કરે છે તું? આવા સિલી ક્વેશ્ચન્સ નહીં કર. હા પાડીને કે લગ્ન તારી સાથે જ કરીશ, પણ દીદી માનશે તો. ઠીક છે, તારી દીદી માની જશે એની જવાબદારી મારી છે. ચાલ હું જાઉં છું આદિ પાસે અને કંઈક પ્લાન કરીએ છીએ. ચાલ મને ઘરે છોડતો જા. અરે યાર આદિ, તું આવ્યો કેમ નહીં યાર? શું છે પણ ક્યાં આવ્યો નહીં? તને મેં કહ્યું તું ને મળવા આવવા માટે. તું ફોન મચડ્યા કરે છે યાર. અર્જન્ટ કામ હોય તો જ તને બોલાવતો હોય યાર. આ મારે આવવું પડ્યું કામ છોડીને. સોરી, હું આવતો જ હતો પણ મારે પણ થોડું કામ હતું એટલે ન આવ્યો. શું કામ હતું? તંબુરો કામ હતું. અહીંયા મોબાઈલ મચડે છે. તું બહુ કેરલેસ થઈ ગયો. તને થયું છે શું? તકલીફ શું છે જીવનમાં? હા, છોકરી જોવા ગયો, ગમી ગઈ એટલે મિત્રને ભૂલી જવાનો. કેવી વાત કરે છે? હા, આ છોકરી જોવા ગયો એટલે મિત્રને થોડો ભૂલતો હશે. બકવાસ નહીં કર. અને શું છે બોલ, તકલીફ ક્યાં છે તને? આદિ, વાત એમ છે કે તું જે છોકરી જોઈને આવ્યો છે ને એને હું પ્રેમ કરું છું. હા આદિ, હું સાચું કહું છું. હું અને એ છોકરી બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અસલમાં તું જોવા કાજલને ગયો હતો, જે આ મીરાની મોટી બહેન છે. હે, એક મિનિટ ઉભો રે. અરે હું કાજલને જ મળીને આવ્યો અને આ કાજલ જ છે જે તને મેં ફોટો બતાવ્યો તો એ કાજલ છે. અને સાંભળ, આ છે ને ગુસ્સાવાળી છે, આનો સ્વભાવ જરાય સારો નથી. તું એને પ્રેમ કરે છે ને તે મને કહ્યું કેમ નહીં કે તું એક છોકરીને પ્રેમ કરે છે? અરે પણ હું તને કહેવાનું અરે આ બીજી કોઈ હશે તું જેને પ્રેમ કરતો હશે. આ બંને સેમ લાગે છે ખાલી. એવું નથી આદિ, મારી વાત સાંભળ. હું તને પૂરી વાત કરું છું. હા બોલ. આ મીરા છે અને એને તને જે પણ કહ્યું ને તે એની બેન કાજલ વિશે કહ્યું. હવે કાજલ, તું જે દિવસે જોવા ગયો ને તારે કાજલને જોવાની હતી, પણ કાજલનો સ્વભાવ થોડો બડબડિયો છે, મુંહફટ છે અને ગમે તેને ગમે ત્યારે કંઈ પણ બોલી દે છે. તો એના પપ્પાને એને એવું કીધું કે મારે છોકરો જોવો નથી, તમારે જે કરવું હોય તે કરો. હા, એ તો મેં સાંભળ્યું હતું. હા, અને નિયમો પણ મૂક્યા હતા 3. યસ. હે, આ જે બોલતી હતી એ કાજલ. હા, આ તારી સાથે જે સેલ્ફીમાં છે ને એ મીરા છે અને જે બોલતી હતી ને એ કાજલ છે. કન્ફ્યુઝ શું કામ કરે છે તું? મારો મગજ ખાય છે અત્યારે. એક તો મને સમજાતું નથી સાલું કે કાજલ કોણ ને મીરા કોણ. આજે એના પપ્પા હતા એમ કહેતા હતા કે મારી એક જ દીકરી છે ને આ કાજલ, તો ત્યાં 2 દીકરીઓ ક્યાંથી આવી ગઈ? અરે યાર, કન્ફ્યુઝન તો મને પણ હતું, પણ હવે સોલ્વ કરવું પડશે ને આપણે જ મળીને. સમજ. હવે મીરાએ મને બધી વાત કરી. થયું શું હું તને સમજાવું. મીરાની મોટી બેન છે કાજલ, જે તે 3 નિયમની વાત કરીને એ એવી જ છે, અવળચંડી છે. એ ગમે ત્યારે ગમે તે બોલે અને એનું મન ફાવે તેમ કરતી હોય છે. તો એ કાજલે તને જોવાની ના પાડી અને રિસાઈને રૂમમાં પૂરાઈ ગઈ. તો એના પપ્પાએ કહ્યું કે હવે હું શું કરું. એ રડમસ થઈ ગયા અને એમ કહ્યું કે મારી ઇજ્જત જશે તો હું કંઈક કરી બેસીશ. તો પછી મીરાએ કહ્યું કે પપ્પા તમે ચિંતા ના કરો. સમજાઈ ગયું. તું કહેવા શું માંગે છે બધું સમજાઈ ગયું સાલું. કે અમે જ્યારે જોવા ગયા ત્યારે મેં અને બાએ દરવાજેથી અવાજ સાંભળ્યો. એ લોકો ઝઘડો કરતા હતા ત્યારે કાજલ અંદર હતી. ઝઘડા થયા પછી અમે લોકો બહાર જતા રહ્યા, માં અને અમે બંને વાત કરવા માટે કે બા આ ઘરમાં જવું કે ન જવું. એ વાત દરમિયાન કાજલ ત્યાંથી નીકળીને ભાગી ગઈ, મતલબ કે ઘરમાં નહોતી. અને જ્યારે અમે ઘરમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં એ લોકોની અંદર વાત એવી થઈ ગઈ હતી કે મીરાએ કહ્યું હશે કે પપ્પા હું તમારી ઇજ્જતને ડાઘ નહીં લાગવા દઉં. હું કાજલ બનીને એ છોકરા સામે બેસી જઈશ.
એનો મતલબ એ થયો કે સાલો હું જોવા ગયો તો કાજલ ને મીરા આવીને બેસી ગઈ, એની સાથે મેં વાત કરી, અમે લોકોએ ખોટું વર્તન કર્યું કાજલ સમજીને, કારણ કે અમારે તો આ સગપણ કરવું જ નહોતું. અમે તો પહેલેથી ડરી ગયા હતા કે આ જ કૂતરા બિલાડીને જેમ બાંધતા હોય એવા લોકો સાથે કોણ સંબંધ બાંધે. એટલા માટે થઈને હું અને બા વિચારતા હતા કે જલ્દી સંબંધ તોડી નાખીએ, પણ એના પપ્પા તે દિવસે ખીજાણા ને મને પરાણે કીધું કે મીરા એટલે કે કાજલ સાથે વાત કરી લે. એટલે હું કાજલ સાથે વાત કરવા ગયો. વાત કરતા કરતા ખબર પડી કે કારણ કે એ કાજલ નહોતી એટલે એ ગુસ્સો નહોતી કરતી. મેં એને ગુસ્સો અપાવવાની ઘણી બધી કોશિશ કરી પણ છતાં એ શાંત જ રહી. એનો મતલબ એમ કે એ મીરા હતી એટલે એ કાજલ ન બની શકી. કાજલ હોત તો એ ગુસ્સો કરત, પણ એવું તો કઈ થયું નહીં. સાલું હવે સમજાણું. સમજી ગયો ને? હા, લોચો અહીંયા પડ્યો છે. પણ હવે શું કરશું? તું એને પ્રેમ કરે છે મીરાને, અને મીરા સાથે મારી વાત ચાલી ગઈ છે. એના પપ્પાને એ લોકો હવે જવાબ અમને પૂછશે તો અમે શું કહીશું? અને સાલું સમજાતું નથી કે હવે કરવું શું? આ તારું સેટિંગ ત્યાં કરાવવું હોય, તારા લગ્ન કરાવવા હોય તો વાત કેમ ચલાવી હવે? એક આઈડિયા છે. હે? એક આઈડિયા છે. શું? આપણે બંને ભાઈ જઈએ, પેલા એના પપ્પાને પટાવીએ. હે? છોકરી તો પટેલી જ છે. પેલા એના પપ્પાને પટાવીએ, પછી એની મોટી છોકરીને તું પટાવી લે. પ્રોબ્લેમ સોલ્વ. મારે કાજલને પટાવી નથી. આવી અઘરી આઈટમને કોણ પટાવતું હશે? અરે તું ક્યાં સીધો છે? તું પણ અઘરો જ છે ને મારો મિત્ર. માની જા ને. ચાલ ને જઈએ. હું કઈ ગોઠવું છું, વિચારું છું. હા, બેસ શાંતિથી. એક તો મગજ ખરાબ કરી નાખ્યો છે. બા ચા બનાવજો, ભાઈ સાહેબ આવ્યા છે નવા સમાચાર લઈને. એ હા બા મોડી બનાવજો. મોડી